રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર રોડ ઉપર આવેલ કન્યા શાળા મતદાન મથક પર ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ। ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે 11 નંબરનું બટન ન ચાલતું હોવાની ફરિયાદ મતદારોની છે। ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીઓની મશીનમાં સર્જાયેલ ટેકનિકલ ખામી બાબતે કરી છે ફરિયાદ। ધોરાજીમાં જેતપુર રોડ ઉપર આવેલ કન્યા શાળા મતદાન મથક પર ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે। ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે 11 નંબરનું બટન ન ચાલતું હોવાની મતદારોની ફરિયાદ છે। ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીની મશીનમાં સર્જાયેલી ખામીઓને કારણે ફરિયાદ કરાઈ છે। ત્યારે ભાજપના આગેવાનો આક્ષેપ છે કે સવારે 7 વાગ્યાથી જ મશીનમાં ટેકનિકલ ખામી છે। અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીન બદલવામાં મોડું કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે મતદાન મથકમાં ભાજપ કોંગ્રેસના આગેવાન અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી। અંતે ચૂંટણી અધિકારી દ્વારા મશીન બદલી આપવામાં આવ્યું હતું। ત્યારે ભાજપે કરી છે ફરી મતદાનની માંગ। મારું નામ ભાર્ગવ માવાણી, વોર્ડ નંબર 5 નો જાગૃત મતદાર। હું ને મારા વાઇફ બે મતદાન કરવા આવ્યા। ત્યારે ટોટલ 4 મત આપવાના હોય, એમાંથી 3 મત લીગલી મત પડી ગયા, સામે લાલ લાઈટ થઈ ગઈ। જ્યારે ચોથા નંબરનો મતદાન કરવા અમે નીચેનું બટન પ્રેસ કર્યું તો સામે લાલ લાઈટ થતી નહોતી। એના માટે અમે જે બૂથના જે ઓફિસર હોય એને જાણ કરી તો એને એમ કીધું કે તમે જોરથી પ્રેસ કરો। એટલે 3-4 વાર જોરથી પ્રેસ કરવાથી, વજન દબાવવાથી માંડ 11મા નંબરનું બટન પ્રેસ થતું હતું। એટલે અમે આગેવાનોને રજૂઆત કરી કે ભાઈ આ ઈવીએમ મિસ્ટેક છે તો આની આગળની કાર્યવાહી તમે આગળ કરો। ભારતીય જનતા પાર્ટીના હર્ષુભાઈ ટોપિયા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી, રાજકોટ જિલ્લા ભાજપ, ધોરાજીની અંદર વોર્ડ નંબર 5 ની અંદર બૂથ નંબર 7 ની અંદર આ મશીન ઈવીએમ મશીન 7 વાગ્યાથી 11 નંબરનું બટન એટલું બધું ખરાબ છે કે એનો લાઇટ થતી નથી અને મત પડતો નથી। આના માટે અમે ઘણી રજૂઆત કરી, ઘણી બાબતો પ્રિસાઇડિંગ ઓફિસરને કીધી, અરજીઓ કરી છે અને અમારા મતદારો દ્વારા પણ જાણવા મળ્યું કે કોઈ પણ સંજોગોમાં 11 નંબરનું બટન દબાતું નથી અને ટેકનિશિયન રાખીએ છતાં પણ એને સતત પુશ કરવું પડે તો માન લાલ લાઈટ થાય છે, એવી અમારી માગણી છે। અને આ મતદાન ને ફેર મતદાન માટે પણ અમે અરજી કરી છે અને આનું નિરાકરણ તાત્કાલિક થાય એવું અમારી માગણી છે। આ પૂરેપૂરું ફોલ્ટ વાળું ને છેલ્લા 4 કલાક થયા, અત્યારે 90 મત પડ્યા છે। 90 મતની અંદર જે 11 નંબરનું બટન છે એ 90 મતની અંદર કામ કરતું નથી, જેને મત પડતા હોય એને। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।